નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પીએસઆઈ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તે બાબતે અત્યારે ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે. મિત્રો, આ અપડેટ હાલમાં જ આપણા ગુજરાત પોલીસ બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા મળી રહ્યા છે. મિત્રો, પીએસઆઈની અને કોન્સ્ટેબલની જે ભરતી જાહેર કરવામાં આવી છે, ત્યારબાદ આ ભરતીના ફોર્મ પણ અત્યારે ભરવાના સમાપ્ત થઈ ગયા છે. લગભગ 10 લાખથી વધુ જેટલા ફોર્મ આ ભરતી માટે ભરાયા છે અને આ ભરતીના ફોર્મમાં ઘણા બધા ઉમેદવારોને ફોર્મ ભરી શક્યા નથી. કોઈક વાર એવું થયું છે કે શૈક્ષણિક લાયકાત અથવા ઉંમરને લીધે આ ભરતીના ફોર્મ ભરવામાં રહી ગયા છે. તો આપના માટે ખૂબ જ મોટી અપડેટ કે જે હાલમાં મળી રહી છે, તો એ અપડેટ તમને જણાવવા જઈ રહ્યો છું કે હમણાં જ ગુજરાત પોલીસ બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા લગભગ 11 વાગે એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે, એટલે કે કોઈ પણ શૈક્ષણિક લાયકાત અને ઉંમરને લીધે આ ભરતીમાં ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે, તે ઉમેદવારો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આ ભરતીના ફોર્મ ભરી શકશે. એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ ફરીથી ભરવાના ચાલુ થઈ જવાના છે. એટલે ખાસ મિત્રો, જે કોઈ પણ ઉમેદવાર બાકી રહી ગયા છે તે ઝડપથી પોતાનું તૈયારી કરી લે અને તૈયારી શરૂ કરી લે. આ તમારા માટે ખૂબ જ મોટા સમાચાર છે. બરાબર છે મિત્રો? તો આવાના આવા જાણકારી ભર્યા વિડીયો જોવા માટે લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરો અને સાથે સાથે મિત્રો, તમારા માટે અમે લક્ષ્યમ એકેડેમી એપ પહેલા તો આ ડાઉનલોડ કરી લો અને તમારા માટે ખાસ પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની ફ્રી ક્વેશ્ચન બેંક અમે લઈને આવી ગયા છીએ. અને આ ક્વેશ્ચન બેંક લેવા માટે તમારે પહેલા તો લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરો. ત્યારબાદ જ્યાં 3 લીટા છે ત્યાં જ ક્લિક કરો. એ ક્લિક કરશો એટલે તમને અહીંયા ફ્રી મટીરિયલ નામનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમને ડોક્યુમેન્ટ, વિડીયો અને ટેસ્ટ એમ 3 ટેબ દેખાશે. એમાં ડોક્યુમેન્ટની અંદર એએમસી જુનિયર ક્લાર્કની ક્વેશ્ચન બેંક પણ અવેલેબલ છે અને સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ક્વેશ્ચન બેંક પણ અવેલેબલ છે. તો આવો નવો વિડીયો અને આવી નવી જાણકારી જાણવા માંગતા હોય તો ઝડપથી આ વિડીયોને લાઈક કરો અને શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને આ એપ જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર, જય હિન્દ.